અરે દાદી 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 નહીં નહીં દાદી રડો મત દાદી. કેમ હવે રડો છો? હવે તો તમારા દીકરા થઈ ગયા છે અમે તો પછી હવે તમારે રડવાનું થોડું હોય દાદી. હે ને? મારો દીકરો છે, મારો દીકરો છે. હવે રડવાનું નહીં હોય ને દાદી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ કે જેમનું જીવન 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને જીવનની અંદર ઘણા બધા દુઃખો એવા જોયા છે. કહેવાય ને કે એક જ્યારે ઘરના મેન ધણી હોય જતા રહે એટલે બધી જવાબદારી એક સ્ત્રી ઉપર આવી જાય. ઘણી નાની ઉંમરમાં દાદી વિધવા થઈ ગયા હતા અને નાની નાની દીકરીઓ તેમને એમનું ભરણ પોષણ કરી અને એક ઉંમર લાયક થઈ ત્યારે એનો વરો પ્રસંગ જે પણ દાદી કીધે થઈ શકતો એવી રીતે કરી અને અત્યારમાં દાદીનું જીવન હાવ એકલતા સાથે અને કહેવાય ને ગડપણની સાથે કંઈ કામ પણ નથી કરી શકતા અને ચોથામાં રે ધાબા ઉપર રૂમ રાખીને રે નીચે ઉતરવું આવું તો પણ ઘણી બધી તકલીફો પડે. પણ કહેવાય ને મજબૂર માણસ શું કરી શકે. ગામમાં પણ જે પણ ઘર હતું એ પણ ઘર એમનું સળગી ગયું છે અને કાંઈ છે નહીં, આગળ પાછળ કોઈ છે નહીં. ઘણી બધી તકલીફો સાથે ઘણા બધા દુઃખ સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, હા બેટા. મારું નામ નરેશભાઈ આવે છે દાદી. તમારું નામ શું છે દાદી? એ સોનેલ. સોનિલ. હા હા હા. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી? ઘર પરિવારનું કોઈ નથી બેટા, હું એકલી જ છે. ઓહ. હા, ઘર પરિવારમાં અહીંયા હું એકલી જ છે. દીકરીઓ તે 3 દીકરીઓ હતી એને લગ્ન કરીને દઈ દીધા અને પછી એકલી રેમ છું અહીં. નહીં દાદી, હું સમજી શકું. ઓલા કેમ કે એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય એમ. હા યાર, હા હા, એકલાથી જીવન જીવવું તો અઘરું જ છે બેટા, પણ શું કરે, જીવવું તો પડે જાવ. એને સમજી શકું દાદી. તો પછી અત્યારે કેટલી ઉંમર થઈ દાદી તમારી? 70 વર્ષ. 70 વર્ષ. હા, મેં દુઃખ કરીને છોકરીઓ મોટી કરીને તો હું જાણું બેટા, હું જાણું. બધી છોકરીઓને હું અહીં કામ કરું અને કામ કરી કરીને લગ્ન કરીને ત્રણે લગ્ન કરી દીધું. નહીં, હું સમજી શકું. ઓલા કેમ કે એક સ્ત્રી ઉપર બધી જવાબદારી આવે અને વરાવા પરણાવા મોટા કર્યા એટલે ઘણું બધું દુઃખ આવ્યું હોય ને દાદી જીવનમાં. બહુ દુઃખ આવ્યું બેટા, બહુ દુઃખ આવ્યું, પણ કોને દેખાડું, કોને કેમ? હે, કામે કાજે જામ, નાના નાના છોકરા એને ઘેર મૂકીને જામ, આવું એટલે પછી પાછી રાંધી ખાઈએ, રાત ભરીને પડી રહે, પાછી કામે ધંધે વહી જાય. ઓહો, આખું જીવન એમ જ જતું રહ્યું. આખું જીવન એમ જ જતું રહ્યું બેટા, આખું જીવન. ઓલા કેમ કે ઘણી બધી દુઃખ થાય જીવનમાં કે ભાઈ આપણે કોઈને કહી ન શકીએ, કોઈની પાસે માગી ન શકીએ અને શું કરવું એમ. હા, કોઈને કહી ન શકાય, કોઈની કને માંગી ન શકાય, થાય ત્યાં સુધી કરવાનું. અને છોકરાને લાવીને છોકરીઓ મોટીઓ થયો એટલે એક બહુ કામ કરતી થયો ને એટલે થોડોક ટેકો થયો ને એટલે એમનું લગ્નનું કરી આપ્યું મેં બેટા. નહીં નહીં, એ તો દાદી ઓલા કેમ કે દીકરી હોય એના સસરાના ઘરે સારી લાગે. આપણે ગમે એટલી વાલી હોય તો મા બાપની ઘરે તો ન રખાય. ના રખાય. તો પછી મારા દાદાને શું થયું હતું દાદી? વ્યાધિ તાવ આવ્યો ને પછી દવાખાને લઈ જાય ને દવાખાનેથી આવ્યા ને એટલે હું એને કીધું અમે ખાવા છે ને, તો ના અમને નથી ખાવા, પણ હું પાણી પાધું ને, મને પાણી આપો એમ કીધું એટલે હું પાણી આપ્યું એને. પાણી આપ્યું એટલે પીધું એટલે હું કહે છે કે મને હુવાડી દેવા. ઓહો. એટલે છે ને એમ હાથ માથું એમ પકડીને હું હુવાડતી ને તો મારા હાથમાં જીવ વહી જતો. દાદી, હું સમજી શકું કે ઓલો કે પોતાનું સ્વજન હોય હા, જતું રહે તો ઘણું દુઃખ લાગે એમ કે જેના સહારે આપણે આખી જિંદગી માંડી હોય ને. જાણ જાણતા બેટા એકલી કોણ. દાદી રડોમાં હું સમજી શકું. વારથી વાર આવે તે એકલા હોય, કામકાજ કરવું તે એકલા હોય. સાચી વાત છે. કેમ કે બીજું કોઈ તો હોય નહીં દાદી, બધી જવાબદારી તમારી ઉપર આવી જાય. મારી પર આવી જાય. દીકરીઓને મોટી કરવી, એને ભરણ પોષણ કરવું, એને ભણાવી ગણાવી. દાદી હું સમજી શકું. તો પછી કેટલો ટાઈમ થયો મારા દાદાને દાદી? અમારા દાદાને બહુ વર્ષ થઈ ગયા બેટા. મારી નાની છોકરી હતી ને એ છોકરી બેહી જ રહેતી હતી, એમ હપલતી હતી ને. અચ્છા, હા. વર્ષ દિવસની?
વરસ દિવસની એટલી થઈ હતી ને એના પપ્પા ઓફ થઈ ગયા હતા. ઓહો, એટલે 20 વર્ષ થયા છે? ના વધારે બેટા, વધારે વર્ષ? વધારે વર્ષ. ઓહો, વધારે. તમે માનો ના માનો, મારા દીકરા પણ 50-60 વર્ષ થઈ ગયા. 50 ઓહો. વર્ષ થઈ ગયા. 50-60 વર્ષથી એકલતા સાથે આવી રીતે જીવન હા જીવે. એવી જીવું છું. 50 વર્ષ થઈ ગયા. નાની છોકરી છે. હવે તે છોકરી છે તેના 3 છોકરા છે તો એ 3 છોકરાની માં છે. ઓહો, નાની છોકરી છે તો એ નાની છોકરી નાની હતી અને વરદીની થઈ હતી ને એના પપ્પા ઓફ થઈ ગયા હતા. ઓહો. હા નહીં દાદી, હું એટલે સમજી શકું. ઘણું દુઃખ લાગે એમ કે ભાઈ એટલે જ નાના નાના બાળકો હોય અને જ્યારે આવી રીતે જતા રહે એટલે જતા રહે એટલે દુઃખ તો લાગે જ બેટા, દુઃખ લાગે છે. તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું? મારું ગામ હા, ગામ ગામ મારું મહારાષ્ટ્રમાં આવી ગયું બેટા. મહારાષ્ટ્રમાં? હા કયું ગામ? આ અક્કલકુવા કહે છે ને તેની બાજુમાં, અચ્છા. એ બાજુ આવ્યું એમ આવ્યું. તો પછી ગામમાં કોઈ નથી દાદી તમારું સગું સંબંધી? મારા દિયરો તો એ ઓફ થઈ ગયા. હાસીદા નથી બોલું બેટા. દિયર ઓફ થઈ ગયા. પછી દિયરના છોકરો બહુ તો એ ઓફ થઈ ગયા. ઓહો. બધા ઓફ થઈ ગયા. હાહુ હરા બધા ઓફ થઈ ગયા. નહીં દાદી, હું સમજી શકું. ઓલા કેમ કે આપણે કોઈની પાસે જઈને રડવું તો કોની પાસે જઈને રડવું એમ કે કોઈ સગું સ્વજન છે જ નહીં તો કઈ રીતે કરી? એટલે હું ગામ બી નથી રહી બેટા. ગામ હું ધંધો કરીને કામ મહેનત મજૂરી અહીંયા દાડી હોય ત્યાં સુધી દાડી જતી હતી. પછી દાડી બંધ થઈ જાય તો હું છોકરોને મેં મોટા કરું. પછી આ છોકરીઓને નાનીઓને એટલે સુરતમાં જ નહીં આવતી રહી હતી. હા, એટલે ઓલા કેમ કે ગામમાં તો પછી રોજે કામ ધંધો ન મળે, દાડી હોય ના હોતી દાડીમાં આવે પછી ન મળે. ન મળે. પછી આપણે ખાઈએ હું ઘેરે. સાચી વાત છે. અને ખોટું નહીં બોલતી બેટા. જમીન નહોતી હાહરીમાં બી. જમીન નહોતી? ના, કાંઈ જમીન નથી? કાંઈ નહોતી જમીન. એટલે મહેનત મજૂરી કરીને જ ખાતા હતા. ઓહો. એટલે ત્યાં પછી નારી અને અહીંયા આવતી રહી. એટલે છોકરીઓને બધીઓને અહીંયા મેં કામ કરી મોટીઓ કર્યો અને અહીંથી જઈને પછી દિલમાં જઈને લગ્ન કરીને આપી દીધું. નહીં, ખૂબ સરસ, ખૂબ સરસ દાદી. અને એક હિંમતની વાત પણ કહેવાય કે આજે ઘણા બધા લોકો તમારા વિડીયો જોશે તો એને પણ એક હિંમત મળશે કે ભાઈ એટલી નાની ઉંમરમાં તમે આવી રીતે એકલતા સાથે દીકરીઓને જે મોટી કરી છે, હિંમત કરી અને મહેનત મજૂરી કરીને દીકરીઓને ઘરે બહાર કરી છે, એટલે ખૂબ હિંમતની વાત પણ કહેવાય એમ. દાદી રડોમાં, અમે તમારા દીકરા જેવા છીએ દાદી. મજૂરી મહેનત કરીને જ ખામ બેટા. અત્યાર લગી હું દીકરીઓ અહીંયા પહેલી શાક બકાલું વેચતી હતી પણ મને છે ને હવે માર્કેટે વધારે હાલી નથી હેકતી એટલે હું નથી જતી માર્કેટે. એટલે દીકરીઓ કે મમ્મી રોવામાં કે દીકરીઓ છે તો અમે દીકરા છે તારું ભાડું અમે ભરી દઈએ તું કામ જાય છે એવું કહેતી હતી. તો પછી દીકરો નથી દાદી તમારે કોઈ? ના, કોઈ ના મળે બેટા. પહેલેથી નથી. દીકરો હતો તો સહારો બનતો બેટા. સાચી વાત છે. એની દાદી રડોમાં, અમે તમારા દીકરા જેવા જ છીએ ને અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. હા દાદી? બેટા.
તો દાદી હા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા આવી ગયું બેટા. કેવું લાગ્યું દાદી? એવું સારું લાગ્યું બેટા. મારો દીકરો આવ્યો ને મને દીધું. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અમારથી જે પણ થઈ શકું દાદી એટલી મદદ કરવાની કોશિશ કરે છે દાદી. રડોમાં. મારો દીકરો મને અભોમાં જાગી જાય ને મને કાંગુટે કાઢીને મને દીધું આ. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે રોહનભાઈ કેવડિયા, એમના તરફથી આ બધું જ રાશન છે દાદી. તો શું કહેશો એમના વિશે? એની વિશે બહુ સારું કર્યું મારું ગટપણમાં બહુ સારું કર્યું અને મને ગટપણમાં બેહીને ખાવા દીધું. સાચી વાત છે. જય ગુરુદેવ, મથુરાવાળા જય ગુરુદેવ બાબા, એનું ભલું કરે. અને ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ રોહનભાઈ કે આજે તમારા સપોર્ટથી, જોકે અવારનવાર તમે સપોર્ટ કરતા જ રહેતા હોય છો ફેમિલી માટે, એટલે આજે ખાસ તમે આ દાદી માટે, વૃદ્ધ દાદી માટે જેમની 70 વર્ષની ઉંમર છે અને આખું જીવન દાદી લગભગ 50 વર્ષથી વિધવા છે અને 50 વર્ષથી દાદી પોતાના નાની નાની દીકરીઓ હતી એમને મોટી કરી, એમને વરાવી પવણાવી, અને આજે દાદીનું શરીર પણ એટલું બધું કામ નથી કરી શકતું કે દાદી પોતે હવે કામ કરીને કમાઈ શકે અને ખાઈ શકે. એટલે ખાસ આજે આ તમે સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. ફોટા પાડવા બે લઈ આવ. અહીંયા હુકાટી કરી છે. આ લે, આ હુકાટી કરી લઈ આવને. અને દોસ્તો, ઘણા બધા આવા સમાજમાં પરિવારો છે, ક્યારેક એની પાસે જઈને બેસો અને એની વાત સાંભળશો ને ત્યારે ખ્યાલ આવશે. કેમ કે એટલે ઘણા બધા લોકો આવા સમાજમાં જીવન જીવી રહ્યા છે કે જેમને એક ટાઈમનું ખાવાનું પણ નસીબ નથી થતું. એટલે આ લોકોના કોઈ મોટા સપના નથી, અને એવું નથી કે મોટી મોટી ગાડીઓમાં ફરી, મોટા મોટા બંગલામાં રહી અને શું કહેવાય લક્ઝરીસ લાઈફ જીવી, એના એવા કોઈ સપના નથી. એમને તો ખાલી કહેવાય ને કે 3 ટાઈમનું જમવાનું વ્યવસ્થિત આપી દે ને તો પણ એમના માટે ભગવાન હાજરા હાજર છે. બરોબર ને દાદી? 3 ટાઈમનું જમવાનું આપી દે ને તો ભગવાન મારા હાજર હાજર છે. અને તમે દીધું બેટા, એક મારો ભગવાન, મારો દીકરો નથી પણ તમે મારો એક તારે દીકરો માની લીધો મેં. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વૃદ્ધ દાદા દાદીની સેવા કરી શકીએ દાદી. આશીર્વાદ આપું બેટા. જય ગુરુદેવ. ચોક્કસ ચોક્કસ જય દાદી. ગુરુદેવ. મારા દીકરાને છે ને આવા નવા રાખજો અને મારા દીકરા જેવા બહુ કરે છે ને એવું ને એવું મારા દીકરા રાખજો. ચોક્કસ ચોક્કસ. એટલે ખાસ કરીને કે જે પણ લોકો વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે, પણ કહેવાનો ભાવાર્થ એવો છે દોસ્તો કે આવા પરિવારો જે આપણી આજુબાજુમાં રહે છે, આપણા સમાજમાં રહે છે, અથવા તો આવા પરિવારો જે રહે છે તેવા પરિવારોને આપણે જે પણ થઈ શકે ફૂલની તો ફૂલની પાંખડીથી મદદ કરવી જોઈએ. અને જે પણ થઈ શકે એટલી આપણે મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરીને એમને જે પણ ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં એને ઘણી મોટી રાહત થઈ જાય. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. જય ભારત.